સ્કૂલેથી આવી ગઈ છું તો હાલ હવે આપણે નાસ્તો કરી લઈને કપડાં આપણે બદલી નાખ્યા આપણે મમ્મી હું બનાવશું એમ ચોકલેટ બનાવે તમે તરત થી લઈ લો કાંઈ નહીં થાય હું બની તમને કેની ખાટું માથાકૂટ કરું છું તો હું કાંઈ બનાવું ને આમ નકર આ કોઈ નહીં ખાય અમારે એકલા ખાવું પડશે બીજું પાસે લઈ જાઓ બની ગયો ને બેન તમે પગથી આખું રાખો લાટ આખું છે પણ થોડું બને છે કાંઈ ન થાય તમને એકમાં નાખજો ને પણ એકમાં કરી નાખું છું તો હા કરી નાખું બધાને મારે તમને કેવું છું એકમાં બહુ જાડા બટકા થાય ને બેમાં તો ફાઇનલી મોહનથાળ બની ગયો છે તમે જોઈ શકો છો જો મોહનથાળ મસ્ત બની ગયો મસ્ત એના માટે દહીં છે ને એ મૂકી દીધા અને શું કર્યું કહેવાય મમ્મી દહીંની પોટલી વેડી છે એમાંથી પાણી પડી જાય દહીંને છે ને પાણી આમાં જેટલું પાણી હોય ને બધું પાણી આમ પડી જાય ને પછી કરી પાણી નીતરી ગયું હવે હજુ એ પોટલી લીધી જો ખોલે છે હવે એમાં શું નીકળશે વિચારો તો હાલો તમે બધા કડક થઈ ગયું દહીં જો દહીંમાંથી બધું પાણી નીકળી ગયું છે તમારા રેસીપી જોતી હોય તો કોમેન્ટ કરજો એટલે તમને મળી જશે જો આમાંથી શું લેવાનું હોય પછી આ ખાંડ છે ને ખોલવાનું ઓ પાવડર થઈ ગયો ખાંડનો
2 3 આ કઈ ઉલ્યો તો સોરી નાખવાનું છે અંદર નાખો વાહ બધું આઈસ્ક્રીમ નખાઈ ગયું જો એટલે આઈસ્ક્રીમ નાખી દીધું અમારી મમ્મી છે બહુ મહેનત કરે છે ગામને ખબર જ છે તારી મમ્મી છે બહુ મહેનત કરે છે લાઈક કરો શેર કરો તો બીજી આઈસ્ક્રીમની ડબ્બી ખોલી વાવ રીતે મિક્સ કરવાનું પીસવાનું આ એટલે લિક્વિડ જેવો મઠો બને તો જ સારું બને તો સારો બને મઠ્ઠામાં થોડો ફ્રીજમાં મૂકી દીધો તો આમાં કિસમિસ ને બધું નાખીને જો હવે લઈ નાખી મઠ્ઠો તૈયાર ફાઇનલી મઠ્ઠો તૈયાર થઈ ગયો છે આપણો લિક્વિડ મઠ્ઠો તૈયાર મઠ્ઠો ફ્રીજમાં મૂકી દીધો છે હવે અને હવે નીંદર આવે તો હવે ચાલો હોઈ જાવ રાત પડી ગઈ જો બધા હોઈ ગયા મારી મમ્મી હોઈ ગઈ છે તો આપણે હાલો હોઈ જાય તો જો તમને મારો વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી બાય બાય